આજે સવારથી જ અમદાવાદ પોલીસ દોડતી થઈ છે। એક ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે ને આ ઈમેલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના લોકસભા મત વિસ્તારમાં આવતી 18 જેટલી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। એટલું જ નહીં, લોરેન્સ બિશ્નોઈ અને ગૃહમંત્રી અમિત શાહનો પણ આ નામ ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તેના કારણે પોલીસ દોડતી થઈ છે। શું સમગ્ર મામલો છે, શું કહી રહ્યા છે પોલીસ અધિકારી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જે રીતે આજે અમદાવાદમાં 18 જેટલી સ્કૂલોના ઈમેલ આઈડી પરથી એક ઈમેલ ધમકીભર્યો મળી આવ્યો, જેમાં અજાણ્યા નંબર પરથી આ ઈમેલ આઈડી પરથી ઈમેલ કરાયો ને 18 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। આના કારણે અમદાવાદ પોલીસ દોડતી થઈ છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં આવેલી જે નામચીન સ્કૂલો છે તેમને ટાર્ગેટ કરવાની ધમકી આપવામાં આવી ને આના જ પગલે પોલીસ ફાયર વિભાગના જવાનો અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ છે તે સ્થળ પર પહોંચી હતી। તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી હતી। સાથે જ વાલીઓ પણ સ્થળ પર પહોંચીને તેમના બાળકોને સહી સલામત ખસેડવામાં આવ્યા। હાલ આ મામલે તપાસ છે તે ચાલી રહી છે, ત્યારે આ ઘટનાને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા। મામલે શું કહી રહ્યા છે ઝોન 7ના ડીસીપી શિવમ વર્મા, તેમને સાંભળો। સ્કૂલોમાં બોમ્બથી એક ધમકી મળેલી હતી અને જે અનુસંધાને તરત જ અમદાવાદ સિટી પોલીસ એક્શનમાં છે અને બધા જગ્યા પોલીસ બંદોબસ્ત પર્યાપ્ત માત્રામાં ગોઠવાયેલું છે અને બીડીડીએસની ચેકિંગ પણ ચાલુ છે અને એને સિવાય બીજી એજન્સીઓ જેને કે એએમસી, ફાયર, એનાથી સંકલન પણ ચાલુ છે અને મારી જાહેર જનતાથી અપીલ છે, કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોવામાં આવે, ધ્યાન ઉપર આવે તો તરત જ 112 અને પોલીસને ધ્યાન ઉપર લાવો, તરત જ એક્શન થશે। ગભરાવા માટે કોઈ વાત નથી। તો અત્યાર સુધી કોઈ વાંધાજનક મળ્યું છે આપણા જ્યુરિડિક્શનમાં જે કોઈ થ્રેટ મળી છે? અત્યારે બધા જગ્યા વેરિફિકેશન ચાલુ છે અને કોઈ પણ વસ્તુ શંકાસ્પદ અત્યાર સુધી મળેલ નથી। પોલીસે 11:11નો સમય આપવામાં આવ્યો, તે સમય પૂર્ણ થયો છે, તો એક તમામ રાબેતા મુજબ અથવા તો અહીંયાથી આપશે રાખવામાં આવ્યું છે અને રિલીઝ કરવામાં આવશે। બંદોબસ્ત અત્યારે ચાલુ છે અને જ્યાર સુધી પૂર્ણતઃ આપના વેરિફિકેશન ના થઈ જાય કે જે જગ્યા સેફ છે એના સુધી ત્યાં પોલીસ બંદોબસ્ત રહેશે। આપણે સાંભળ્યા હતા ઝોન 7ના ડીસીપી શિવમ વર્મા, તેમણે આ મામલે નિવેદન આપ્યું છે ને સવારથી આ મેસેજ મળતાની સાથે જ પોલીસ હરકતમાં આવી છે અને કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે તેમણે અપીલ કરી છે અને લોકોને શાંતિ જાળવવા માટે પણ કહ્યું છે। સાથે શું કહી રહ્યા છે ડીઈઓ, તેમને પણ સાંભળો। किस तरह से अलर्ट रहा था? तो जैसे ही जब हमें फायर कंट्रोल को मैसेज मिला कि जायडेस स्कूल और अदर स्कूल्स के पास जो धमकी भरी एक मेल आए हैं और इमीडिएटली पुलिस विभाग के साथ मिल करके वहाँ पे रिस्पांस किया गया। जो हमारे फायर व्हीकल्स हैं, जिसमें इमरजेंसी व्हीकल्स खास करें तो ये डिप्लॉयमेंट किया गया। जैसे आप यहाँ पे देख पाएंगे कि तकरीबन मेरे पास 4 व्हीकल्स यहाँ पे डिप्लॉय हैं, जिसमें एक इमरजेंसी टेंडर है, वाटर बाउजर्स हैं और फायर के संसाधन हैं। इस सिचुएशन को हैंडल करने के लिए फायर की लाइन बिछाई गई थी कि कुछ दुर्घटना ना हो, उसके लिए तो प्रिकॉशंस थे और इमरजेंसी को हैंडल करने के लिए फायर की 4 लाइन बिछाई गई थी। फायर के पर्सन्स तैनात थे और जितने नियरेस्ट फायर स्टेशन है अपने अहमदाबाद में उनको सबको अलर्ट पर रखा था और जैसे जैसे कॉल पुलिस के मिलते जा रहे हैं फायर विभाग द्वारा फायर व्हीकल्स डिप्लॉयमेंट किए जा रहे हैं। थैंक यू। આપણે સાંભળતા ડીઈઓ, જે તેમને એક ધમકીભર્યો મેસેજ જે અલગ અલગ સ્કૂલોમાંથી મળ્યો ને તે બાબતે પોલીસને જાણ કરવામાં આવી, ત્યારબાદ હવે પોલીસ પ્રશાસનની કાર્યવાહી હાથ ધરી છે। હવે જે અજાણ્યા ઈમેલ પરથી જે મેલ આવ્યો છે તેમાં નિઝર નામનો વ્યક્તિ જેની કેનેડામાં હત્યા થઈ હતી થોડાક સમય પહેલાં, તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેનો બદલો લેવા માટેની વાત કહેવામાં આવી રહી છે। આ જે મેલ કરાયો છે તેને લઈને હવે સાયબર એક્સપર્ટ દ્વારા તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી છે। કોના દ્વારા ઈમેલ કરવામાં આવ્યું છે, કેમ કે આ ઈમેલની અંદર લોરેન્સ બિશ્નોઈ અને સાથે જ ગૃહમંત્રી અમિત શાહના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આના જ કારણે મામલો ગરમાયો છે। તપાસ એજન્સીઓ તપાસમાં જોડાઈ છે અને આ ઈમેલ કરનારા શખ્સને જલ્દીમાં જલ્દી પકડવા માટે પણ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ જે 18 જેટલી સ્કૂલો સામે જે રીતે ધમકીભર્યો મેલ મળ્યો છે તેના કારણે સઘન સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે
તમામ અમદાવાદની જે સ્કૂલો છે પશ્ચિમ અમદાવાદની ત્યાં રજા જાહેર કરવામાં આવી છે ને પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ દેખાય, કોઈ પણ વસ્તુ શંકાસ્પદ દેખાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં આવે. અને મોટાભાગે અમદાવાદના પશ્ચિમ વિસ્તારની આ સ્કૂલો આવેલી છે જ્યાં આ પ્રકારનો મેલ મળ્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.